વિરામને લઈને હવે ખેડૂતો પર સંકટ તોળાઈ રહ્યું છે। કેટલાક રાજ્યોમાં ચોમાસું ખેંચાતા ખરીફ પાકની વાવણી અટકી ગઈ છે। કેટલીક જગ્યા પર વાવણી 50% કરતાં પણ ઓછી છે। હાલ માત્ર 39,72,905 હેક્ટરમાં જ વાવણી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાવેતર થયું છે। સૌથી વધુ કપાસ અને બાદમાં મગફળીનું વાવેતર થયું છે। કેટલાક ભાગમાં વાવેલો પાક પણ સુકાયો છે। સામાન્ય રીતે 15 જૂન આસપાસ વાવેતર શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે મેઘરાજાએ મોડી પધરામણી કરી અને પ્રથમ રાઉન્ડ બાદ વિરામ થઈ ગયો, જેના કારણે ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થયો છે। ઉપરાંત અત્યારે ચોમાસાએ લીધેલા વિરામને કેટલાક સ્થળ પર તો હજુ વાવણીની શરૂઆત પણ બાકી છે, તો કેટલાક ભાગમાં વાવેતર કરેલો પાક પણ સુકાવા લાગ્યો છે। રાજ્યમાં હાલ માત્ર 39,72,905 હેક્ટરમાં જ વાવણી થઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વાવેતર થયું છે। તેમાં પણ કપાસનું સૌથી વધુ 16 લાખ હેક્ટરથી પણ વધુ અને મગફળીનું 13 લાખ હેક્ટરથી પણ વધુ વાવેતર થયું છે।